Hello friends, welcome all on Krushi Bhandol. I am Swati Patel. Today આજે આપણે વાત કરીશું વનસ્પતિના પોષક તત્વો. તો કે વનસ્પતિના પોષક તત્વોનું સૌપ્રથમ 1939માં વર્ગીકરણ કરવામાં આવ્યું હતું કે જે અર્નન અને સ્ટાઉટે કર્યું હતું. ટોટલ 16 પોષક તત્વોનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું શરૂઆતમાં, બરાબર છે. ત્યારબાદ 17મું પોષક તત્વ નિકલ એ ઉમેરવામાં આવ્યું છે. તો આપણે અત્યારે કહી શકીએ કે ટોટલ વનસ્પતિમાં જરૂરી એવા પોષક તત્વોનું પ્રમાણ કેટલા હોય છે, તેમાં 17 આવશે. મુખ્ય પહેલા 16 હતું પણ પાછળથી એક ઉમેરાણું એટલે 17મું નિકલ એડ થઈ ગયું. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો કે બંધારણીય તત્વો. બંધારણીય તત્વો એમાં શું આવશે તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો સમાવેશ થશે. ત્યારબાદ છે મુખ્ય પોષક તત્વો. તો કે મુખ્ય પોષક તત્વો એટલે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. ત્યારબાદ છે ગૌણ પોષક તત્વો. તો કે ગૌણ પોષક તત્વો એટલે કે સેકન્ડરી એલિમેન્ટ. તો એમાં છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. સલ્ફરને આપણે ગંધક તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે સૂક્ષ્મ તત્વો. તો કે સૂક્ષ્મ તત્વોમાં લોહ, મેગ્નેશિયમ, તાંબુ, જસત, ક્લોરીન, બોરોન અને મોલિબ્ડેનમનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે એલિમેન્ટ છે એ કયા ફોર્મમાં છે ને અપટેક કરે છે, પ્લાન્ટ કયા ફોર્મમાં લે છે. તો કે કાર્બન જે છે એને CO2ના ફોર્મમાં લે છે વનસ્પતિ. ત્યારબાદ છે હાઇડ્રોજન છે એને H2O ના ફોર્મમાંથી લે છે. ઓક્સિજન છે એ H2O અને O2ના ફોર્મમાંથી અપટેક કરે છે. ત્યારબાદ છે પ્રાઇમરી એલિમેન્ટ એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. ઓકે, તો નાઇટ્રોજન છે એ NO3- અને NH4+ એટલે કે આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન છે એ એનાયન અને ધનાયન, ઋણ અને ધન બંને આયનોના સ્વરૂપે નાઇટ્રોજન જમીનમાંથી લે છે વનસ્પતિ, એટલે કે NO3- અને NHO4. ત્યારબાદ છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસ છે એ મુખ્યત્વે H2PO4- સ્વરૂપે લે છે અને HPO4- સ્વરૂપે લે છે. ત્યારબાદ છે પોટેશિયમ. તો K+ સ્વરૂપે લે છે. ત્યારબાદ છે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર સેકન્ડરી ન્યુટ્રિયન્ટ. તો કેલ્શિયમ છે એ Ca+2ના ફોર્મમાં અપટેક કરે છે. ત્યારબાદ છે મેગ્નેશિયમ Mg+2. સલ્ફર છે કે જેને ગંધક તરીકે આપણે ઓળખીએ છીએ એ SO2- અને SO2ના સ્વરૂપે લે છે. ત્યારબાદ છે મેઇનલી આયન. તો આયન છે એ મેઇનલી Fe+2ના ફોર્મમાં લે છે. આ યાદ રાખવાના પોઈન્ટ છે કે કેમાં લે છે. અહીંયા છે તો આયન છે એ શું છે Fe+2. ત્યારબાદ છે ઝિંક. ઝિંક છે એ Zn+2ના ફોર્મમાં લે છે. ત્યારબાદ છે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ છે એ Mn+2. ત્યારબાદ છે બોરોન, જે બોરિક એસિડ તરીકે આપણે યુઝ કરીએ છીએ H3BO3ના સ્વરૂપે. ત્યારબાદ છે કોપર Cu+2. ત્યારબાદ છે મોલિબ્ડેનમ કે જે MO4-2. ત્યારબાદ છે ક્લોરીન Cl- અને નિકલ Ni+2. તો આમાંથી MCQમાં પૂછી શકીએ છીએ કે કયું તત્વ એ ઋણાયન અને ધનાયન બંને સ્વરૂપે લઈ શકીએ છીએ, તો એમાં આવે છે નાઇટ્રોજન. ત્યારબાદ આપણે વાત કરીએ કે કાર્બન અને ઓક્સિજન તત્વો છે કે જે છોડને હવામાંથી મળે છે. કે કાર્બન અને ઓક્સિજન તત્વો એ છોડને હવામાંથી મળે છે, પણ કેવી રીતે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે જ્યારે વનસ્પતિ, ત્યારે તેમને હવામાંથી કાર્બન અને ઓક્સિજન મળી રહે છે. ત્યારબાદ કાર્બન છે એ હાઇડ્રોજન, ઓક્સિજન વનસ્પતિને કુદરતી રીતે હવામાંથી મળી રહે છે. એટલા માટે એ તત્વોની કાર્બન, હાઇડ્રોજન કે ઓક્સિજન ત્રણમાંથી એક પણ તત્વની ક્યારેય પણ વનસ્પતિને ઘટ પડતી નથી. આપણે ક્યારે એવું સાંભળ્યું કે આ પાક છે એને ઓક્સિજનની ખામી થાય છે, આ પાક છે એમાં હાઇડ્રોજનની ખામી છે, આ પાક છે તો એમાં કાર્બનની ખામી છે, એવું આપણને ક્યાંય જોવા મળતું નથી. શા માટે જોવા નથી મળતું? તો કે હવામાંથી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ વનસ્પતિ લઈ લે છે, એબ્સોર્બ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. માટે એ તત્વોની ક્યારેય આપણા પાકને, છોડને ખામી
સર્જાતી નથી, માટે જ તેમને આપણે બંધારણીય તત્વ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે મુખ્ય પોષક તત્વો છે એમાં આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો સમાવેશ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ નાઇટ્રોજન. તો કે નાઇટ્રોજન જે છે એ વનસ્પતિની વૃદ્ધિ માટે ખૂબ જ અગત્યનું તત્વ છે અને નાઇટ્રોજનથી વનસ્પતિના પાન અને ડાળી જે હોય છે એની વૃદ્ધિ થાય છે. નાઇટ્રોજનથી વનસ્પતિના પાન અને ડાળીની વૃદ્ધિ થાય એટલે લીલા રંગનું બને છે અને જે લીલો રંગ છે એમાં હરિત દ્રવ્ય આવેલું હોય છે અને એ હરિત દ્રવ્ય એ નાઇટ્રોજન હરિત દ્રવ્ય માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે છોડને પૂરતા પ્રમાણમાં જો નાઇટ્રોજન મળતો હોય તો તે છોડ એ ભરાવદાર, પુષ્કળ, પાનવાળો અને ઘેરા લીલા રંગનો બને છે. એટલે કે નાઇટ્રોજન જો મળતો હોય છોડને તો એ છોડ હૃષ્ટપુષ્ટ હોય છે. આપણી ભાષામાં, સિમ્પલ ભાષામાં એવું આપણે સમજી શકીએ. અને તેથી જ વનસ્પતિને ફોસ્ફરસ અને પોટાશનો પણ ઉપયોગ કરી શકે છે. તો કે નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે એટલા માટે જ એ છોડ જે છે એ ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ કરે છે. ત્યારબાદ મૂળની વૃદ્ધિ માટે પણ નાઇટ્રોજન જરૂરી છે. વનસ્પતિને હવામાંથી 80% જેટલો નાઇટ્રોજન મળી રહે છે અને આ નાઇટ્રોજન એ સીધો ઉપયોગમાં લેવામાં આવતો નથી. જમીનની હવામાં પણ નાઇટ્રોજન તત્વ રહેલું છે, એટલે કે જમીનમાં પણ નાઇટ્રોજન રહેલું હોય છે. વાતાવરણમાં તો 80% જેટલો નાઇટ્રોજન છે, પણ એ વાતાવરણનો નાઇટ્રોજન એ વનસ્પતિ ડાયરેક્ટ યુઝ કરતી નથી, એ કરી શકતી નથી. અને એ નાઇટ્રોજનનો યુઝ કરવા માટે વનસ્પતિ શું કરે છે તો કે જમીનની હવામાં એટલે કે જમીનમાં નાઇટ્રોજન તત્વ રહેલું હોય છે એનો યુઝ કરે છે. વનસ્પતિની મોટા ભાગનો નાઇટ્રોજન એ જમીનના સેન્દ્રિય તત્વમાંથી સંયોજનના રૂપમાંથી મળતો હોય છે. એટલે કે જે જમીન છે આપણે એમાં સેન્દ્રિય તત્વો આવેલા હોય છે અને એ સેન્દ્રિય તત્વોમાંથી મુખ્યત્વે નાઇટ્રોજન એ વનસ્પતિ એબ્સોર્બ કરે છે અને જમીન પર ઉગતી ઘાસ છે, વનસ્પતિ છે, પાક હોય એના જે મૂળિયા હોય એ વગેરે જમીનમાં સડે છે. સેન્દ્રિય પદાર્થો કેવી રીતે હોય છે તો કે જમીન ઉપર જે વનસ્પતિ હોય છે, જે ઘાસ હોય છે તથા જે વનસ્પતિના જે છોડ હોય એના મૂળિયા હોય એ સમય જતાં સડી જાય છે, કોહવાણ પામે છે અને તેમાંથી પાકને નાઇટ્રોજન મળે છે. આ ઉપરાંત આપણે સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોનો પણ છંટકાવ કરીએ છીએ અને એ ખાતરો દ્વારા પણ પાકને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તથા કઠોળ વર્ગની વનસ્પતિ છે એ હવામાંનો નાઇટ્રોજન ઉપયોગમાં લે છે. તો કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એ આપણે ખ્યાલ છે કે કઠોળ વર્ગની વનસ્પતિ હોય એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે કે જે મૂળ હોય ને એમાં ગંડિકા સ્વરૂપે રહેલા હોય છે કે જેને મૂળ ગંડિકા કહેવામાં આવે છે. અને એ જે મૂળની જે ગંડિકા હોય, ગંડિકા મતલબ કે નાની ગાંઠો જેવો, તો એ નાની જે ગાંઠો હોય એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે અને એ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા છે એ હવામાંના નાઇટ્રોજન હોય એનું જમીનમાં રોપણ કરે છે, એટલે કે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે. કઠોળ વર્ગની વનસ્પતિ હવામાંનું નાઇટ્રોજન ઉપયોગમાં લે છે અને જમીનના જીવાણુઓની મદદથી નાઇટ્રોજનયુક્ત સંયુક્ત પદાર્થ બનાવે છે અને નાઇટ્રોજન પણ પાકની ઉપયોગમાં આવે છે. અને આપણને ખ્યાલ છે કે કઠોળ વર્ગના પાક મગ, અડદ, તુવેર વગેરે વાવીએ ત્યારે તેમને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે રજકો અને મેથીનું વાવેતર કરવાથી જમીન સુધરે છે અને પાકોના મૂળ વડે નાઇટ્રોજન જમીનમાં એકઠો થાય છે. પાકોના મૂળ વડે નાઇટ્રોજન જમીનમાં એકઠો થાય છે મતલબ કે જે પાક હોય છે, વનસ્પતિ જે કઠોળ પાક હોય એના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા મૂળ ગંડિકામાં રહેલા હોય છે અને એ જમીનમાં નાઇટ્રોજનને એકઠો કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ વાત કરીએ કે નાઇટ્રોજન તત્વની ખામીથી શું થાય છે તો કે નાઇટ્રોજન તત્વની ખામીથી પાંદડાનો નીચેનો ભાગ એટલે કે જે પાંદ હોય એનો નીચેનો જે ભાગ છે એ આપણને પીળાશ પડતા રંગનો જોવા મળે છે અથવા તો તે આછા લીલા રંગનો બની જતો હોય છે અને જૂના જે પાંદડા હોય એ વી આકારના ક્લોરોસિસ બની જાય છે, એટલે કે જે વેઇન આવેલી હોય ને એ વી આકારની બની જાય છે. ત્યારબાદ નાઇટ્રોજનની ખામીથી બટનિંગ નામનો રોગ એ કોલીફ્લાવરમાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ ફોસ્ફરસ. તો કે બીજી મોટી જરૂરિયાત, નાઇટ્રોજન પછીની જે બીજી મોટી જરૂરિયાત છે તેને આપણે ફોસ્ફરસ કહી શકીએ છીએ કે જે વનસ્પતિને
જરૂરી છે એના વિકાસ માટે? તો કે ફોસ્ફરસ એ વનસ્પતિના કોષના વિભાજન માટે પણ ફોસ્ફરસ જરૂરી હોય છે. એટલે કે નવો કોષ બનાવવો માટે પણ ફોસ્ફરસની જરૂર પડતી હોય છે. પાનની નવી કૂંપળો ફૂટવા માટે, મૂળના તંતુઓની વૃદ્ધિ માટે, કણસલા નીકળવા માટે અને બી પકવવા માટે પણ ફોસ્ફરસ ઘણો જરૂરી હોય છે. અને રોગોનો સામનો કરવાની શક્તિ એટલે કે કહેવાય ને કે જે એનર્જી પ્રોવાઈડ કરે છે એ પણ ફોસ્ફરસના લીધે થાય છે. ફોસ્ફરસથી શું થાય તો કે ઝાડનું થડ મજબૂત બને છે અને પાક એ ઢળી પડતો નથી, મતલબ કે પાક સ્ટ્રેટ રહે છે ફોસ્ફરસના લીધે. નાઇટ્રોજનને સમતોલન કરવા પણ ફોસ્ફરસ ઉપયોગી બને છે. અને વનસ્પતિના મૂળની ગાંઠોમાં રહેતા બેક્ટેરિયાની વૃદ્ધિ થાય, એ મેં જે કીધું ને રાઇઝોબિયમ બેક્ટેરિયા, તો એની વૃદ્ધિ થાય એના માટે શું રિસ્પોન્સિબલ છે તો કે ફોસ્ફરસ રિસ્પોન્સિબલ છે. અને ફોસ્ફરસના મતલબ બેક્ટેરિયાની વૃદ્ધિ થવાથી દ્વિદળી પાકનું પણ ઉત્પાદન વધતું હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ફોસ્ફરસ, તો કે વનસ્પતિને જમીનમાં રહેલા ખનિજ એટલે કે ફોસ્ફરસ જે છે ખનિજ રહેલા છે એનું વિઘટન થવાથી ફોસ્ફરસ મળે છે. સામાન્ય રીતે ઘણી બધી જમીનમાં ફોસ્ફરસ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે, પરંતુ એ પ્રમાણના લીધે માત્ર થોડા ભાગમાં વનસ્પતિને લભ્ય બને છે. એટલે કે ઘણી જમીનમાં ફોસ્ફરસ વધુ પ્રમાણમાં રહેલું હોય છે, પણ એ બધું જ ફોસ્ફરસ એ વનસ્પતિમાં આવી જાય એવું જરૂરી હોતું નથી. થોડા પ્રમાણમાં જ એ જરૂરી લભ્ય બને છે. જમીન જ્યારે તટસ્થ હોય છે, તટસ્થ જમીન આપણે ગઈકાલે વાત કરીને કે ન્યુટ્રલ પીએચ, ત્યારે અમ્લ કે અલ્ક ન હોય ત્યારે ફોસ્ફરસ સૌથી વધારે લભ્ય બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે તટસ્થ જમીનમાં સૌથી વધુ ફોસ્ફરસનું પ્રમાણ આવેલું હોય છે એઝ કમ્પેર એસિડિક કે બેઝિક સોઇલમાં. ઓકે, ત્યારબાદ છે ફોસ્ફરસની ખામીથી, તો કે ઘેરા લીલા રંગના પાંદડાઓ જોવા મળે છે. જૂના પાંદડાઓ એ તાંબા જેવા ચળકતા રંગના જોવા મળે છે. અને મકાઈમાં નવા ઉગતા પાકો એ જાંબલી કલરના એટલે કે પર્પલ કલરના જોવા મળે છે. ત્યારબાદ છે પોટાશ. વનસ્પતિના રક્ષણ માટે પોટાશ એ ઘણું જ ઉપયોગી છે. રોગના જંતુઓ કે ઠંડી કે ગરમી, પાણીની અછત સામે પણ છોડનું રક્ષણ કરે છે. એટલે કે પોટાશ હોય એ કેવી રીતે ઉપયોગી હોય છે તો કે કોઈ રોગ આવ્યો છે, કોઈ જીવાત આવી છે, વધુ પડતી ઠંડી આવી ગઈ છે, વધુ પડતી ગરમી આવી છે, એની સામે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. તો કે કોણ પ્રોવાઈડ કરે છે તો કે પોટાશ. ત્યારબાદ છે વનસ્પતિમાં સ્ટાર્ચ અને ખાંડનું ઉત્પાદન માટે જે હેરફેર હોય એના માટે હેરફેર કરવાની હોય છે એના માટે પણ પોટાશ જરૂરી છે. એટલે કે આપણને ખ્યાલ છે કે વનસ્પતિ હોય એના ભાગો છે, દાખલા તરીકે મૂળથી પ્રકાંડ તરફ અને પ્રકાંડથી મૂળ તરફ એ ખોરાક અને પાણીનું વહન થતું હોય છે. અને એ જે વહન થાય એમાં સ્ટાર્ચ અને ખાંડનું જે વહન કરે એના માટે પોટાશ તત્વોની જરૂરિયાત હોય છે. અનાજ વર્ગ, ફળઝાડ અને કંદમૂળના પાકોને પોટાશ સૌથી વધુ જોઈએ છે. પોટાશથી કઠોળ વર્ગની વનસ્પતિની સ્ટાર્ચનું ઉત્પાદન વધે છે. એટલે કે પોટાશથી કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એને સ્ટાર્ચનું ઉત્પાદન પણ વધે છે. કઠોળમાં સ્ટાર્ચનું પ્રમાણ જોવા મળતું હોય છે. ત્યારબાદ છે ખેતીના મૂળમાં આવેલા નાઇટ્રોજનના બેક્ટેરિયાનો ઉપયોગી થાય છે અને તેના બદલામાં નાઇટ્રોજનની ગાંઠો તૈયાર થાય છે. પોટાશની ઉણપથી પાન સુકાઈ જાય છે અને ખાસ કરીને પાનની કોર ધાર સુકાઈ જતી હોય છે અને પાન જાડા થઈ અને કોકડાઈ જાય છે. એટલે કે પોટાશની જ્યાં ખામી જોવા મળે છે ત્યાં પાન સુકાઈ જતા હોય છે અને પાનની જે ધાર હોય અને જે કોર આપણે કહી શકીએ ને, એ કોર જે હોય છે એ પણ સુકાઈ જતી હોય છે અને પાન જાડા થઈ જાય છે અને કોકડાઈ જાય છે. ત્યારબાદ છે ગંધક એટલે કે સલ્ફર. તો કે સલ્ફર એ વનસ્પતિના ઉપયોગી તત્વોમાં પોટાશ પછી આવે છે. કેટલીક વખત છોડમાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ કરતાં પણ ગંધક વધારે હોય છે. કોબી કે કોલીફ્લાવરના થડિયા જો સડતા હોય તો ગંધકના સંયોજનની ખામી આવતી હોય છે. મતલબ કે કોબી છે કે કોલીફ્લાવર છે એના જે થડિયા હોય છે એમાં આપણને જોવા મળે કે કોવાઈ જાય છે, સડી જાય છે, તો એમાં આપણે
સલ્ફર એડ કરીએ, ગંધક એડ કરીએ તો તેની ખામીને આપણે અટકાવી શકીએ છીએ. ત્યારબાદ કઠોળના પ્રોટીનમાં પણ ગંધક રહેલું હોય છે, એટલે આપણે એવું કહી શકીએ કે કઠોળમાં પાકમાં પ્રોટીન સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો પ્રોટીન સૌથી વધુ જોવા મળે છે એના માટે સલ્ફર કન્ટેન્ટ રિસ્પોન્સિબલ છે. તો આપણે એવું કહી શકીએ કે જો સલ્ફરની ખામી હોય વનસ્પતિમાં તો એ મતલબ કે સલ્ફરની ખામી હોય તો પ્રોટીનનું કન્ટેન્ટ પણ લો અમાઉન્ટમાં જોવા મળે છે. મતલબ કે પૂરતા પ્રમાણમાં જો પ્રોટીનનું ઉત્પાદન વધુ થાય એ કઠોળના પાકમાં તો વધુ આપણે સલ્ફર એડ કરવું જોઈએ. સલ્ફરની ખામીથી પાન અને ડાળીઓની વૃદ્ધિને અવરોધાય છે અને હરિતકણનું ઉત્પાદન પણ ધીમું પડે છે અને છોડની વૃદ્ધિ પણ ધીમી પડે છે. એટલે કે જો સલ્ફરની ખામી સર્જાય તો શું થાય છે, તો કે હરિતકણનું ઉત્પાદન ધીમું પડે છે, છોડની વૃદ્ધિ ધીમી થાય છે, પાન અને ડાળીઓની વૃદ્ધિ પણ અવરોધાતી હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કેલ્શિયમ. તો કે કેલ્શિયમ એટલે કે ચૂનો, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 તરીકે પણ આપણે ઓળખીએ છીએ કે જેનું એ રાસાયણિક છે, બરાબર ફોર્મ. ચૂનો એ વનસ્પતિના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે. ચૂનો એટલે કે કેલ્શિયમ. વનસ્પતિમાં કોષની દિવાલ બનાવવા માટે કેલ્શિયમ જરૂરી હોય છે. બે કોષની દિવાલો એકબીજા સાથે જોડાઈ રહેવા માટે પણ કેલ્શિયમ એ સિમેન્ટ જેવું કાર્ય કરે છે. એટલે કે બે વનસ્પતિની જે દિવાલ હોય એકબીજા સાથે ચોંટીને રહે, એકબીજા સાથે જકડાઈને રહે, એના માટે કેલ્શિયમ એક પ્રકારનું સિમેન્ટ જેવું કામ કરે છે. કેલ્શિયમની ખામીથી છોડ એ અસાધારણ ઘેરો લીલો એટલે કે એકદમ ડાર્ક ગ્રીન કલરનો જોવા મળે છે અને કડીઓ અને કૂંપણો પણ ખરી જતી હોય છે કેલ્શિયમની ખામીના લીધે, બરાબર છે. કૂંપણો ખરી જવાના લીધે નીચેલા જે પાન હોય એમાં પોષણ એકઠું થઈ જાય. મતલબ કે ઉપર જે હોય છે એ તો કૂંપણો ખરી ગઈ, કળીઓ ખરી ગઈ, શું થાય તો ત્યાંથી જે પોષક તત્વો હોય નીચેના ભાગમાં આવી જાય છે. એટલે કે નીચેના પાનમાં પોષણ એકઠું થાય છે એટલે પાન ઘેરા લીલા જાડા રંગના જોવા મળે છે આપણને. ત્યારબાદ વાત કરીએ તો કે મેગ્નેશિયમ. તો કે મેગ્નેશિયમ એ વનસ્પતિના પાનમાં રહેલા લીલા હરિતકણ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. તો મેગ્નેશિયમ શા માટે છે, તો કે એ રિસ્પોન્સિબલ છે ફોર ધ હરિતકણ. મેગ્નેશિયમ ફોસ્ફેટનું સાથીદાર છે. એટલે કે મેગ્નેશિયમ ફોસ્ફેટ એ ખાતર સ્વરૂપે આપણે વનસ્પતિમાં નાખવામાં આવે છે. વનસ્પતિમાં જો મેગ્નેશિયમ ફોસ્ફેટ સાથે જોડાય તો મેગ્નેશિયમ એ ફોસ્ફેટના રૂપમાં યોગ્ય જગ્યાએ લઈ જાય છે અને મેગ્નેશિયમની ખામી સૌપ્રથમ જૂના પાન પર જોવા મળતી હોય છે અને પાનમાંથી હરિત દ્રવ્ય ઓછું થઈ જાય છે. આપણે જોયું ને કે મેગ્નેશિયમ એ લીલા પાનને લીલું બનાવે છે. હરિતકણનું મેઇન કાર્ય શું છે, એનું ફંક્શન, તો કે પાન છે વનસ્પતિનું એને ગ્રીન કલર પ્રોવાઈડ કરે છે, એ હરિતકણના લીધે થાય છે. પણ જો મેગ્નેશિયમની જ ખામી હોય તો એ હરિતકણ થવાનું જ નથી. મતલબ કે પાન છે એ ગ્રીન થવાનું નથી, બરાબર, અને પાન આછા રંગના થઈ જાય છે, બરાબર છે. પાન પર પીળા ટપકા જોવા મળે છે અને પાનની કિનારી અને ટોચ ઉપર તરફ વળી જતી હોય છે અને પાન એ કોકડાઈ જાય છે અને છોડ પાતળું બની જતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે લોહ, મેંગેનીઝ, તાંબુ, જસત, ક્લોરીન, કોબાલ્ટ, મોલિબ્ડેનમ અને બોરોન, આ બધા જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે એના વિશેની. તો કે સૌપ્રથમ વાત કરીએ તો કે લોહ એટલે કે આયર્ન. તો કે વનસ્પતિમાં લોહની ખામીના ચિહ્નો સામાન્ય રીતે જોવા મળતા નથી, પરંતુ અતિશય ચૂનાવાળી જમીનમાં લોહની ખામી જોવા મળતી હોય છે. મતલબ કે જે જમીનમાં સૌથી વધારે કેલ્શિયમનું પ્રમાણ રહેલું હોય છે એવી જમીનમાં આપણને લોહની ખામી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે મેંગેનીઝ. તો કે મેંગેનીઝ લોહ તત્વની ખામી, જે મેંગેનીઝની ખામીમાં ચિહ્નો ઊભા પાકમાં ક્યારેક જ જોવા મળતા હોય છે, તે મેંગેનીઝની ખામી પણ જમીનની રાસાયણિક સ્થિતિ સાથે જોડાયેલી હોય છે. સામાન્ય રીતે તટસ્થ કે આલ્કલી જમીનમાં આ તત્વની ખામી જોવા મળતી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કે તાંબુ. તાંબુ તો કે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે તાંબુ, તેમજ વનસ્પતિના પ્રોટીનના બંધારણમાં પણ એટલું જ અગત્યનો ભાગ ભજવે છે. જસતની ખામીની અસર એ વનસ્પતિમાં જોવા મળતી નથી. ત્યારબાદ વાત કરીએ ક્લોરીન. તો કે સામાન્ય રીતે ખૂબ જ ઓછા પ્રમાણમાં ક્લોરીન જોવા મળે છે. ક્લોરીનના કાર્ય તો કે વનસ્પતિમાં આપણને જોવા મળે છે.
વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ જરૂરી હોય છે ક્લોરીન. અને છોડના કોષમાં બનાવે છે ક્લોરીન જરૂરી હોય છે. અને ક્લોરીન વધારવામાં ક્લોરીનનો વધુ હોય એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવે છે. મતલબ પ્રકાશ સંશ્લેષણ વધારવું હોય તો ક્લોરીન એમાં અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો કે કોબાલ્ટ, મોલિબ્ડેનમ અને બોરોન. તો કે આ ત્રણેય તત્વો એ વનસ્પતિના બંધારણમાં ખૂબ જ ઓછા માત્રામાં જોવા મળે છે. હવે આપણે આ પોષક તત્વોનું તો વાત કરી લીધી કે આ પોષક તત્વોમાંથી આ ખામી સર્જાય છે. તો હવે વાત કરીએ કે ડિઝીઝ. તો કે ટમેટામાં ફળનું તૂટી જવું એટલે કે તિરાડ પડી જવી ટમેટામાં એ બોરોનની ડેફિશિયન્સીના લીધે જોવા મળે છે. ત્યારબાદ છે બટેકામાં. તો કે બટેકામાં થતો બ્લેક હાર્ટ ડિઝીઝ કે જે ઓક્સિજનની ખામી સર્જાય જમીનમાં તો બટાકામાં બ્લેક હાર્ટ ડિઝીઝ થાય છે. અને છેલ્લે આપણે લાસ્ટમાં વાત કરીએ કે મકાઈ અને ડાંગરનો પાક જે છે એમાં સિલિકોન એ મહત્વનો ભાગ ભજવતું એક પોષક તત્વ છે. તો ફ્રેન્ડ્સ, આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. આજે આપણે વનસ્પતિમાં રહેલા પોષક તત્વો વિશેની તો વાત કરી લીધી. તો ફ્રેન્ડ્સ, આમાંથી આપણે હરેક એક્ઝામમાં એકાદો બે ક્વેશ્ચન તો આરામથી પૂછાઈ શકે છે કંઈક ને કંઈક રીતે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ કૃષિ ભંડોળને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે તમે આપણે ચેનલ જે છે કૃષિ ભંડોળ એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. તો તે લિંકનો તમે યુઝ કરીને ટેલિગ્રામ ચેનલમાં આપણે જોડાઈ શકો છો. અને આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. થેન્ક યુ.